હેલો ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને અત્યારે બહુ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે. તો થયું ઘણા ટાઈમથી મેં બ્લોગ નથી બનાવ્યો, તો થયું કે ચાલો આજે એક બ્લોગ બનાવીએ. તો મસ્ત વરસાદ પડી રહ્યો છે ગાર્ડનમાં, અને અત્યારે બહુ જ ઓછા લોકો છે. વરસાદના લીધે કોઈ નથી આવ્યું. અમે એકલા જ ગાર્ડનમાં ફરી રહ્યા છે. વાહ, જો ગાર્ડન લોકેશન કેટલું ફાઇન દેખાય છે. જો ડોગી ભયા ચાલ્યા, અને ત્યાં ટીટોડી બેન બેઠા છે. ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે. ઝૂમિંગ કરવાનો ટ્રાય કર્યો, પણ મારા હાથમાં છત્રી હતી ને, તો એક હાથથી મને ઝૂમ કરતા ના ફાવ્યું. એટલી સરસ ઠંડક થઈ ગઈ છે, અને ઘણા ટાઈમ પછી આટલી ઠંડક જોવા મળી. નહીં તો ખરેખર એટલી ખતરનાક ગરમી પડતી હતી ને, કે બ્લોગ બનાવવાનો પણ મન નહોતો થતો મને. એક ત્યાં દૂર જો, ત્યાં દૂર પણ એક થાંભલા પર પક્ષી બેઠું છે વરસાદમાં. હવે અમને ચાલતા ચાલતા ત્યાં સામેની સાઈડે જઈએ છીએ, તળાવ પાસે. અને નિધિ અહીંયા છમછમ કરી રહી છે, છપછપિયા. આકાશમાં વાદળ જ દેખાય છે. કોઈ પણ જગ્યાએ સૂરજ નથી દેખાતા. સૂરજદેવ હમણાં અહીંયા હોય છે, અહીંયા પણ અત્યારે વાદળમાં ઢકાઈ ગયા છે. તો આવી ગયા પાંડેલી તળાવની પાસે. આ જુઓ, લીલુંછમ તળાવ. વાહ, કેટલું સરસ દેખાય છે તળાવ. એમ તો જોવાનું ગમતું નથી, પણ આવો વરસાદ પડતો હોય ને તો બહુ સરસ દેખાય. સરસ લાગે એટલે દેખવાનું દેખાય કરે. હા, ત્યાં પક્ષી પણ બેઠા છે તો દાડકીમાં. હોલા છે નહીં? હા, હોલા છે. ગઈકાલ પણ અમે લોકો ફરવા નીકળ્યા હતા બાઇક પર, રેનકોટ પહેરીને નીકળ્યા હતા. તો અડધો કલાક 15-20 મિનિટ એટલે વરસાદ તો પડ્યો. એની પછી તરત વરસાદ બંધ પડી ગયો. તો એવો ડ્રાય પવન આવતો ને, સૂકો પવન, તો અમે તો ઠંડી ચડી ગઈ હતી રેનકોટ પહેરીને. પણ ઘણા ટાઈમ પછી અમને મગર દેખાયો. ગરમીના લીધે એ પણ મગર બહાર નહોતો નીકળતો, અને આજે વરસાદ પડે છે તો આજે એ પણ ફરવા નીકળ્યો છે. આમાં ઝૂમિંગ વધારે છે નહીં એટલે દેખાય નહીં. હા, જો હવે દેખાયો. ઓરે બાપરે, જો કેવો બહાર તારે છે. અરે વાહ, લે ચલો વાંધો નહીં, મગરને તરવા દે. આપણે આગળ જઈએ, પાછા પેલી સાઈડ જતા રહીએ. ચાલ. અને કાકડાઓ નહીં દેખાતા નહીં આજે. એ તો કાંઈ કરી મૂકેલો કા. એટલે કાકડાની વાત કરીને કાકડાભાઈ તો અહીં સામે જ બેઠા છે. જો પેલા બેઠા કાકડાભાઈ. ઓ કાકાભાઈ, કાકા કરીને બતાવો. કાકા, અમારા વ્યુઅર્સને જોવું છે તમે કાકા કેવી રીતના કરો. તને કીધું કહીએ હે? આ કાકડી કદી બોલી? કાળી કાકડી હે? તો હમણાં મેં રમતી હતી તો મને પપ્પાને અને પેલા ઉપરથી પક્ષીભાઈ અમને નીચે જોયા કરે છે કે આ ભાઈ શું કરે છે નીચેથી. તો ડોકું કાઢે છે અને પાછું જતું રહે છે. પાછું જોવા આવે ને પાછું જતું રહે છે. જો કેમ નવી છત્રી લેવી છે ને? અને મારી જોડ નથી રહેવું છત્રીમાં. એને તો ત્રણ અલગ અલગ ફરીશું પછી છત્રી લઈ લે. એને અલગ જોઈજો. કાલે ખોટી ટ્રાફિક જામ કરવાની. આમ જ ફરને મમ્મી સાથે કેટલી મોટી છત્રી છે જો તો. નહીં આપતી, મને પલાળે છે. અને આ શું કરે છે તું હે? આ છત્રી વરસાદથી બચવા માટે છે, એને પાણી ભરવા માટે નથી. તો એ પલળે છે, મને પલાળવા દે છે. જાણી તારો તો મેકઅપ નીકળી ગયો બધો. જો તારો મેકઅપ ઉતરી ગયો વરસાદમાં. અરે રે, તારા મમ્મીને મેકઅપ ધોવાઈ જશે. અમને સૂર્યદેવ બહાર નહીં નીકળે. ત્યાં જો પાછળથી કાળું કાળું ડર આવે છે. હજુ પણ નહીં નીકળે. હજુ પણ 1 કલાક સુધી વરસાદ છે. હા છે. ચાલો જતા રહીએ, ગાડી લઈને એસા જતા રહીએ. એ બધું વરસાદ પડતો હશે. ધીરે ધીરે વાદળ ગાજવાનું ચાલુ થયું છે. અત્યારે વાદળ ગાજે છે, વીજળીઓ પડે છે અત્યારે ધીરે ધીરે. લાગે છે કે અત્યારે કલાકમાં બહુ જોરદાર વરસાદ પડશે, કેમ કે ઘણું બધું વાદળ આવી ગયું છે, કાળું કાળું. આજે ગાર્ડનમાં ખાલી છોકરાઓ જ આવ્યા છે, વડીલ કોઈ દેખાતો નથી. બધા છોકરાઓ છે જે રમવા આવ્યા છે અહીંયા અત્યારે. ફૂલ રેકેટ રમે છે, ક્રિકેટ રમે છે, કોઈ પાણીમાં છપછપિયા કરે છે અમારી ઢીંગલીની જેમ.
તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.